સાંસરોદ સ્થિત મદ્રેસા હોલમાં આયુર્વેદિક શિબિર યોજાઈ 150 જેટલા દર્દીઓએ શિબિરનો લાભ લીધો। ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં મદ્રેસા હોલ ખાતે આયુર્વેદિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સાંસરોદ મુસ્લિમ કમિટી તેમજ જાવેદ લાખા, અબ્દુલ રહેમાન લાખા, હાફિજી જાબીર પોઠિયા અને ફારૂક તાજુના સૌજન્યથી યોજાયેલી આ શિબિરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ જોડાયા હતા। શિબિર દરમિયાન અંદાજે 150 જેટલા દર્દીઓએ સારવારનો લાભ લીધો। મારું નામ અબ્દુલ રજાક શેખ છે। હું ફિઝિયોથેરાપિસ્ટના કાયરોપ્રેક્ટર છું અને નેચરોપેથી ડૉક્ટર છું। આજે હું સાંસરોદ મુસ્લિમ કમિટીના સૌજન્યથી અને જાવેદભાઈ લાખા, અબ્દુલ રહેમાન લાખા, હાફિજી જાબીર પોથિયા, ફારૂક તાજુભાઈના સહકારથી અને ઇખર ગામના ડૉક્ટર યુસુફભાઈ તલાટીના કહેવા પ્રમાણે અને એમના સહયોગથી આ કેમ્પ રાખેલો છે। અહીંયા જે હું ટ્રીટમેન્ટ આપું છું એ સ્પાઇનને લાગતા વળગતા હોય, જેને સ્પાઇનમાં ડૉક્ટરે કીધું કે L4, L5, S1 કે કોઈ પણ સર્વાઇકલનો રોગ હોય કે પછી તમને ઘૂંટણનો કોઈ પણ રોગ હોય, ડૉક્ટરે એમ કીધું કે ઓપરેશન કરાવવું પડશે। તો એકવાર અહીંયા તમે અમને મળી લો કે મારી મુલાકાત તમે લઈ લો। ઓપરેશનનો તો ઓપ્શન આપણી પાસે ખુલ્લો જ છે કાયમિક માટે, બરાબર। અહીંયા કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી તમને સારવાર આપવામાં આવે છે વિધાઉટ મેડિસિન, ને મેડિસિનની જરૂર હોય તો બી અમે નેચરોપેથી મેડિસિન આપીએ છીએ જે આડઅસર વગરની છે, બરાબર છે। અને ગયા 15 દિવસ પહેલાં ઇખરમાં બી અમે કેમ્પ કરેલો, ત્યાં બહુ મોટો પ્રતિસાદ આપણને પેશન્ટ તરફથી મળેલો, એટલે એને જોઈને ટ્રસ્ટીઓએ ફરીવાર આ કેમ્પનું આયોજન કરેલું છે ને હું એમનો બહુ બહુ આભારી છું કે દરેક દર્દીઓને એને લાભ મળે છે। अस्सलामु अलैकुम। મને લગભગ 12 થી 15 વર્ષથી સાયટિકાની તકલીફ હતી। આજે મેં સાહેબને બતાવ્યું તો શરૂઆતી સ્ટેજમાં જ મને ઘણો ફાયદો માલુમ પડે છે। જે ઝનઝનાતી હતી અને જે નમનેસ હતી એમાં ખાસો બધો મને ફરક ખબર પડે છે। હમણાં સાહેબ પાસે ચેક કરાવ્યું તો મને એમની કાયરોપ્રેક્ટર પદ્ધતિથી એમને મતલબ કે જે ટ્રીટમેન્ટ કરી એમાં મને ઘણો ફાયદો માલુમ પડે છે। વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ કરજણ।